आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। ઓમ. પૂજ્ય પપ્પાજીના અંતરને સમજવા અને એમના દરેક જીવો માટેના પરમ કલ્યાણના ભાવોને સમજવા આપણે આ પોડકાસ્ટની સિરીઝ રજૂ કરીએ છીએ. એક એક જીવ માટે એમના કર્મ પ્રમાણે, એમની પ્રકૃતિ પ્રમાણે આજ્ઞા આપી એને સંસાર ભાવથી મુક્ત કરવાની એમની કળા ખૂબ ખૂબ સ્પર્શે છે. આ પોડકાસ્ટ 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ, મુમુક્ષુઓના ક્વેશ્ચન્સ અથવા એમના ભાવ. સેકન્ડ, પૂજ્ય પપ્પાજીનો જવાબ. અને થર્ડ, આપણું ટેક અવે અને એ વચન ઉપર આપણે જે પુરુષાર્થ કર્યો હોય તે. મારું નામ દિશા દોશી છે. હું પૂજ્ય પપ્પાજીને 2001માં મળી હતી. ત્યારે હું 16 યર્સની હતી. એ અરસામાં મેં સત્સંગમાં પૂજ્ય પપ્પાજીની નિર્વાણ માર્ગના રહસ્યની સીડી સાંભળી હતી. એમાં પપ્પાએ એમ કહ્યું હતું, જેને સંકેત જોઈતું હોય એની એક પણ રાત રડ્યા વિના ન જવી જોઈએ. રડવું એટલે કે સંકેતનો વિરહ લાગવો જોઈએ. આવી અપૂર્વ તાલાવેલી લાગવી જોઈએ. આવી બળવાન ઝંખના જ્યારે થાય ત્યારે સંકેત મળે. આ સાંભળ્યા બાદ એમ થયું કે આવી અપૂર્વ વસ્તુ જોઈતી હોય તો અપૂર્વ ભાવદશા જોશે જ. અને કોન્સ્ટન્ટલી એમ ફીલ થયા કરે કે મને આવી અલૌકિક દશાની પ્રાપ્તિ કરવી જ છે. અને મેં પૂજ્ય પપ્પાજીને લેટર લખ્યો. ઓમ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 15/4/2003. ડિયરેસ્ટ પપ્પા, મને અત્યારે એમ થાય છે કે સંકેત જોઈએ જ છે. મને થાય છે કે જેમ તમે દેહ અને આત્માને જુદો ફીલ કરો છો એમ મને પણ ફીલ કરવું છે. પપ્પા, એમ લાગે છે કે જો મને આવો અનુભવ નહીં થાય તો મારો મનુષ્ય ભવ નિષ્ફળ જશે. પપ્પા, તમે મને બળ આપો કે હું સ્ટ્રોંગ પુરુષાર્થ કરી શકું. પપ્પા, મને એમ થાય છે કે મને એકવાર તો આવો અનુભવ આ ભવમાં કરવો જ છે. પપ્પા, મારી હમણાં 2 આંગળી પાકી ગઈ હતી. દુખાવો એટલો હતો કે અડધી રાત્રે મારી ઊંઘ ઉડી ગઈ હતી. ત્યારે મેં કોન્સ્ટન્ટલી એવું વિચાર્યું કે આ મારા દેહને થાય છે. હું દેહથી ભિન્ન આત્મા છું. જ્યારે હું આ બોલું અને દેહ શબ્દ આવે તો એ ક્ષણ માટે એમ લાગતું કે દુખાવો છે જ નહીં. ફોર અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એમ લાગ્યું કે આંગળીમાં કોઈ ફિલિંગ જ નથી. અને મેં ખૂબ ક્ષમા માગી. જે જીવ મારામાં રોગરૂપે દાખલ થયા છે તેમને ખૂબ ખૂબ ક્ષમા માગું છું. અને બીજે દિવસે તે આંગળી પાકેલી ઠીક થઈ ગઈ. થેન્ક યુ પપ્પા ફોર ઓલવેઝ બીંગ ધેર. પપ્પા, તમારા યોગબળથી જીવને દોષોનું ભાન થાય છે. તમે સર્વને દોષ રહિત કરો છો. તમે દોષ સ્ટોપ કરાવો છો, જેથી ખૂબ શાંતિ લાગે છે, આનંદ આવે છે. પપ્પા, આવી રીતે મારા દોષો દૂર કરી મારા આત્માને નિર્મળ બનાવો. તમારી સાથે મોક્ષે જવું છે અને તમારે મને સાથે લઈ જ જવી પડશે. એના બદલે હું કંઈ પણ કરવા તૈયાર છું. મિસિંગ યુ અ લોટ. મમ્મીજીને મારી યાદી. લોટ્સ એન્ડ લોટ્સ ઓફ લવ, દિશા. હવે આપણે સેકન્ડ પાર્ટ તરફ જઈએ. પૂજ્ય પપ્પાજીનો જે જવાબ આવ્યો.
આત્મપ્રિય દિશા, તારીખ 28/4/2003. પત્ર મળ્યો. સંકિતની સમજણ મળે તે પણ એક પ્રકારનું સંકિત છે, જે ભવિષ્યમાં સાચું સંકિત થઈ જશે. જ્ઞાની પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને પ્રેમ ભક્તિ ટકી રહે તો થોડા સમયમાં સંકિત અનુભવ થશે. આંગળી પાકી તેનો અનુભવ સારો થયો કહેવાય તેવા જ ભાવો રાખવા. યુ હેવ સ્ટોપ્ડ જાણીને ખૂબ આનંદ થયો. બળવાન ભાવ રાખવાથી જે સ્ટાર્ટ કરવા ઈચ્છીએ તે સ્ટાર્ટ થાય અને સ્ટોપ કરવા ઈચ્છીએ તે સ્ટોપ થાય, પરંતુ દ્રઢ નિશ્ચય, સ્ટ્રોંગ વિલ પાવર જોઈએ. પરમ કૃપાળુ દેવના જીવન વિશેના પુસ્તકો વાંચે. ફર્સ્ટ, જીવન સાધના. સેકન્ડ, જીવન કળા. થર્ડ, શતાબ્દી અંક. ફોર્થ, અર્ધશતાબ્દી અંક. ફિફ્થ, પ્રભુશ્રીજી તથા બ્રહ્મચારીજીનું જીવન ચરિત્ર. એજ પપ્પા. મમ્મીજીની તબિયતના અને પત્ર અધૂરો મૂક્યો છે. હવે આપણે થર્ડ પાર્ટ તરફ જઈએ, એટલે કે મારું ટેકઅવે. જ્યારે મને આ લેટર મળ્યો તો હું ડેટ જોઈને તો આશ્ચર્યચકિત થઈ ગઈ. 6th મેના પૂજ્ય મમ્મીજીનો દેહ વિલય થયો. સો જ્યારે આ લેટર લખાણો હતો 28 તારીખે, ત્યારે મમ્મી હોસ્પિટલમાં હતા. એવા ટાઈમમાં પપ્પાએ આ લેટર લખ્યો હતો. તો ફર્સ્ટ ટેકઅવે તો એ છે કે આપણું લાઈફ પાર્ટનર હોસ્પિટલમાં હોય ત્યારે આપણને આવું કાંઈ પણ કરવાનું મન થાય, કોઈની સાથે ફોનમાં વાત કરવાની પણ ઈચ્છા ન થાય, અને એ ટાઈમમાં લેટર લખવો એટલે કેવી અલિપ્ત દશા કહેવાય. સેકન્ડ, એમને તો ફક્ત દરેક જીવને આત્મા કઈ રીતે પ્રગટ થાય એ જ લક્ષ્ય હોય છે, અને એના માટે પપ્પાને એક ક્ષણ પણ મળે તો પણ તે જીવ માટે તે પમાડવા માટે યોગબળ આપવામાં પાછળ નથી હટતા. થર્ડ, પપ્પાએ કહ્યું કે સંકિતની સમજણ લઈએ એ પણ એક પ્રકારનું સંકિત જ છે. તો ખૂબ વિચાર ચાલ્યા કે એમાં એવી કેવી સમજણ ઉગે, આખા જગતને કઈ દ્રષ્ટિએ જોવાના. આવા જુદા જુદા વિચાર એમના વચન ઉપર ચાલ્યા. ફોર્થ, જ્ઞાની પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને પ્રેમ ભક્તિ ટકી રહે તો થોડા સમયમાં સંકિત અનુભવ થાય. તો ફીલ થયું કે એવી સમજણ પણ જ્ઞાનીને પ્રેમ કરવાથી પ્રગટ થાય છે. એ પ્રેમ અખંડ રહે, એમાં ખંડ ન પડે તો સંકિત અવશ્ય વર્ધમાન થાય છે. પ્રેમમાં આટલી તાકાત છે એ તો પપ્પાએ આ વચન લખ્યું ત્યાર પછી ખબર પડી. જે અનાદિકાળમાં પ્રાપ્ત નથી થયું એ ફક્ત સાચા પુરુષને પ્રેમ કરવાથી મળી જાય. ફોર્થ, આપણે જે ધારીએ એ સ્ટાર્ટ કરી શકીએ અને જે ધારીએ તે સ્ટોપ કરી શકીએ. સ્ટ્રોંગ વિલ પાવર જોઈએ. આ વચન દ્વારા પપ્પાએ આત્માની શક્તિનો અનુભવ કરાવ્યો કે આત્મા જે ધારે તે કરી શકે છે. ધીસ હેઝ હેલ્પ્ડ મી અ લોટ. પોતાના આત્મા પર વિશ્વાસ મૂકતા પણ એમને શીખવાડ્યું. એન્ડ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એ આ વચન દ્વારા પપ્પાએ હૃદયમાં અંકિત કરી આપ્યું. ફોર્થ, બુક્સનું લિસ્ટ આપ્યું, એટલે જ્ઞાની પુરુષ આત્મપ્રાપ્ત પુરુષને ઓળખશો તો જ અનન્ય પ્રેમ આવશે. કોઈના ગુણોને નજીકથી સ્પર્શીએ તો જ વિશેષ પ્રેમ આવે. માટે પપ્પા અસીમ કૃપા કરી અમારો હાથ પકડી અમને ચાલતા શીખવાડ્યું છે. પપ્પા, તમારા અનન્ય અને અલૌકિક પ્રેમને વારંવાર વંદન અને નમસ્કાર કરતા અમારું હૃદય નમી પડે છે. ઓમ શાંતિ. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ